વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મેથ્સ સર્જમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે ધોરણ 8માં સ્વઅધ્યયન પોથી તેમાં ભાગ 3 જે આપેલ છે તેમાં વિષય ગુજરાતી પાઠ નંબર 7 ભય માણસ છે તેનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન કરીશું. જો મિત્રો તમે પૂરેપૂરો વિડીયો જોશો તો તમને ખ્યાલ આવશે. અને જો મિત્રો તમે ચેનલમાં નવા હો, હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી, જેથી તમને જે નવી નવી અપડેટો આવે છે તે અપડેટો મળતી રહે. મિત્રો હવે વધુ સમય ન લેતા આપણે સોલ્યુશન કરીશું. તેમાં પ્રશ્ન નંબર 1 આપેલ છે. આપેલા શબ્દનો અર્થ જે વાક્યમાં સાચી રીતે વપરાયો હોય તેની સામે અહીં સાચાની નિશાની કરવાની છે. પહેલા નંબરમાં પૂછાય છે દળ, 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 દળ. તો તેનો સાચો અર્થ થશે અહીં બીજા નંબરમાં જે આપેલું છે નીતાની આંખમાંથી દળ, 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 દળ આંસુ વહેવા લાગ્યા. આ અર્થ સાચો છે, એટલે અહીં તેની સામે જે ચોરસ બોક્સ આપેલ છે આગળ, એમાં અહીં સાચાની નિશાની કરીશું. એવી જ રીતે અહીં બીજા નંબરમાં આપેલું છે ચપ, ચપ. તો તેના માટે 3 ઓપ્શન આપેલા છે. તેમાં સાચો જવાબ છે અહીં ત્રીજા નંબરનો મોન્ટુનો પહેલો તો ચપ ચપ ચાલવા લાગ્યો. તેથી અહીં આપણે ખરાની નિશાની કરીશું. 3 મક્કમ. તો તેનો સાચો જવાબ છે દર્દી બીમારી સામે મક્કમ મને લડી રહ્યો હતો. અહીં સાચાની નિશાની કરીશું. ચોથા નંબરમાં આપેલું છે કઠણ. તો કઠણનો સાચો અર્થ અહીં બીજા નંબરમાં આપેલો છે કઠણ કાળજાનો માણસ વાત વાતમાં રડી ન પડે હો. તો એ સાચાની નિશાની કરીશું. આગળ વિદ્યાર્થી મિત્રો, એ પ્રશ્ન નંબર 2 આપેલા છે. આપેલા વાક્યો સુધારીને ફરીથી લખો. તેમાં 1 પહાડ જેવા પોચા માણસ મુશ્કેલીથી ડરતો નથી. તો એનું સુધારીને વાક્ય ફરીથી લખીશું. તો અહીં જવાબ આપેલો છે પહાડ જેવો કઠણ માણસ મુશ્કેલીથી ડરતો નથી. તેવી જ રીતે આગળ બીજા નંબરમાં આપેલું છે ઉનાળામાં ભર બપોરે કડકડતી ઠંડી પડે છે. તો આપણે સાચું વાક્ય લખીશું. તો ઉનાળામાં ભર બપોરે ધજાડતી ગરમી પડે છે. ત્રીજા નંબરમાં આપેલું છે ડરપોક માણસના પાળિયા પૂજાય છે. જવાબ આવશે સુરવીર માણસના પાળિયા પૂજાય છે. 4 સમય આવતા ખોટા માણસની ખોટ પડે છે. જવાબ આવશે સમય આવતા સાચા માણસની ખોટ પડે છે. 5 બપોર સુધી ઊંઘી રહેતા માણસને સૂર્યવંશી તરીકે ઓળખવામાં આવે છે. જવાબ બપોર સુધી ઊંઘી રહેતા માણસને ઊંઘણશી તરીકે ઓળખવામાં આવે છે. આગળ પ્રશ્ન નંબર 3 જોઈશું. કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. અહીં પહેલા નંબરમાં આપેલું છે વિનુ ખાલી જગ્યા બધા સાથે ઝઘડી પડતો. તો એ કૌંસમાં 3 શબ્દો આપેલા છે. એમાં સાચો જવાબ છે વાત વાતમાં. તો વિનુ વાત વાતમાં બધા સાથે ઝઘડી પડતો. બીજા નંબરમાં આપ્યું છે કામિનીને વહેલી સવારે ખાલી જગ્યા આકાશમાં ચાલવાનો અનેરો આનંદ આવતો. તો એ ખાલી જગ્યામાં જવાબ આપશે લીલાછમ. 3 અણધારી આફત આવતા ગમે તેવો ખાલી જગ્યા માણસ પણ ઢળી પડે. તો ખાલી જગ્યામાં જવાબ આપશે મક્કમ. 4 ગોળીના સનન અવાજથી પંખી ખાલી જગ્યા કરતું ઉડી ગયું. ખાલી જગ્યામાં જવાબ આવશે ફર. 5 આકાશમાંથી ખાલી જગ્યા પૂરા પડ્યા. તો જવાબ આવશે ટપ 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 ટપ. આગળ વિદ્યાર્થી મિત્રો, એ પ્રશ્ન નંબર 4 જોઈશું. ઉદાહરણ મુજબ પૂર્ણ કરો. તો એ પહેલા આપણે ઉદાહરણ જોઈશું. વાહ શું સુરીલો અવાજ, ગાયક છે ભાઈ ગાયક છે. વાહ શું અભિનય, અભિનેતા ભાઈ અભિનેતા છે. વાહ શી કવિતા, કવિ છે ભાઈ કવિ છે. વાહ શું રસોઈ છે, રસોઈયો છે ભાઈ રસોઈયો. વાહ શું વાર્તા, વાર્તાકાર છે ભાઈ વાર્તાકાર. એવી રીતે બીજા વાક્યો લખીશું. તો વાહ શું સેવા, સેવક છે ભાઈ સેવક છે. વાહ શું ચિત્ર, ચિત્રકાર છે ભાઈ ચિત્રકાર. વાહ શું પાક, ખેડૂત છે ભાઈ ખેડૂત. આ રીતે અહીં ઉદાહરણ મુજબ વાક્ય પૂર્ણ કરવાના છે. આગળ અહીં પ્રશ્ન નંબર 5 જોઈશું. તો આપેલા જવાબ કાવ્યના આધારે પ્રશ્નો બનાવો. તો એ ધોળિયો માર્ગ, અહીં કાવ્ય આપેલું છે
અને એના આધારે જે પ્રશ્ન જવાબ આપેલા છે અને આપણે પ્રશ્નો બનાવવાના છે. તો પહેલા નંબરમાં જોઈશું તો અહીં જવાબ આપેલો છે ઉપરવાળી બેંક એટલે ભગવાન છે. તો તેનો પ્રશ્ન આ રીતે બનશે, ઉપરવાળી બેંક એટલે કોણ? તો તેનો જવાબ અહીં આપેલો છે. બીજા નંબરમાં જોઈશું તો જવાબ આપેલો છે પૈસા માટે માણસો જાણે કે પ્રેત હોય તેમ દોડી રહ્યા છે. તો એનો પ્રશ્ન આ રીતે બનાવીશું, માણસો પૈસાની પાછળ કેવી રીતે દોડી રહ્યા છે? અહીં પ્રશ્ન ચિહ્ન આપેલું છે. 3, એનો જવાબ આપેલો છે માણસ માટે અમથું અમથું વાહન ઉભરાય છે. પ્રશ્ન બનાવીશું તો માણસ માટે શું ઉભરાય છે? આગળ વિદ્યાર્થી મિત્રો ચોથા નંબરમાં જોઈશું તો જવાબ તેનો જોઈશું, સુખ દુઃખની વાર્તા કહેતા બાથમાં બાથ પીડી છે. પ્રશ્ન બનાવીશું તો કવિએ કેવી રીતે બાથમાં પીડવાની વાત કરે છે? 5, એનો જવાબ આપણા બધાના જુદા જુદા આંખ છે તે આપણે ભૂલી જવાની જરૂર છે. તો પ્રશ્ન બનશે કવિ આપણને શું ભૂલવાનું કહે છે? આ રીતે વિદ્યાર્થી મિત્રો કાવ્યને આધારે જવાબ આપેલા છે ને આપણે પ્રશ્ન બનાવવાના છે. આગળ પ્રશ્ન નંબર 6 જોઈશું, જોડકા જોડો. એમાં વિભાગ અ અને વિભાગ બ આપેલા છે તેના જવાબ અહીં આપણે લખવાના છે. તો વિભાગ અમાં ભાઈ, તો તેનો અર્થ થશે વિભાગ બ માં ભાઈ આપેલો છે તો સાચો જવાબ આપણે અહીં લખીશું. તેવી જ રીતે ચંદર, તો તેનો અર્થ થશે ચંદ્ર, તો એ ચંદ્ર જવાબ લખીશું. ટાણું, ટાણું તો સમય, જવાબ અહીં સમય લખીશું. પ્રતાપ, તો એનો અર્થ થશે પ્રભાવ, તો એ પ્રભાવ જવાબ લખીશું. ઝટ, તો તરત, તો એ તરત જવાબ લખીશું. મક્કમ, તો દ્રઢ, તો એ જવાબ દ્રઢ આવશે. આ રીતે વિદ્યાર્થી મિત્રો જે જવાબ આવે તે અહીં જવાબ લખવાના છે. આગળ પ્રશ્ન નંબર 7 જોઈશું, આપેલા પ્રશ્નોના જવાબ લખો. તેમાં 1, માણસ ક્યારે હસતા હસતા રડી પડે છે? જવાબ, અચાનક કોઈની યાદ આવી જાય કે મન વધારે ખુશીથી ભરાય ત્યારે માણસ હસતા હસતા રડી પડે છે. 2, માણસ પાસે સૂર્યવંશીનો પ્રતાપ છે એવું કેમ કહ્યું હશે? જવાબ, સૂર્યવંશી રાજાઓ જેવી શક્તિ, સમર્થતા અને ઇતિહાસ રચ્યા હશે એટલે માણસ સૂર્યવંશી પ્રતાપ છે એવું કહ્યું હશે. 3, માણસના પાળિયા ક્યારે પૂજાય છે? જવાબ, જ્યારે માણસ પોતાની માતૃભૂમિ માટે બલિદાન આપે ત્યારે માણસના પાળિયા પૂજાય છે. 4, કેવા માણસોને સમાજમાં ખોટ વર્તાય છે? જવાબ, સમાજ માટે ઉપયોગી કાર્ય કરે છે, લોકહિતમાં જીવન જીવે છે તેવા માણસની સમાજમાં ખોટ વર્તાય છે. પ્રશ્ન નંબર 8, આપેલી કાવ્ય પંક્તિનો ભાવ લખો. ચંદર પર ચાલે ચપ ચપ માણસ છે ને 2 ડગલે ખડી પડે ભાઈ માણસ છે. તો જવાબ જોઈશું, ચપચપ અવાજ સાથે ઝડપથી આ માણસ ચંદ્ર પર ચાલે છે પરંતુ અણધારી આફતમાં તે જાણે અચાનક ભાંગી પડે છે, પોતાને નિસહાય સમજવા માંડે છે. પ્રશ્ન નંબર 9 જોઈશું, આપેલા ઉદાહરણ પ્રમાણે બીજા શબ્દો લખો અને વાક્ય બનાવો. જવાબ, ઉદાહરણ તરીકે અહીં ભર શિયાળે, તો એનું વાક્ય બન્યું છે હું ભર શિયાળે જમ્મુ કાશ્મીર ફરવા ગયો હતો. તેવી જ રીતે અહીં ભર ઉનાળો, તો તેનું વાક્ય બનાવીશું હું ભર ઉનાળે રાજસ્થાનમાં રણમાં ગયો હતો. ભર ઊંઘ, તો ભર ઊંઘમાંથી મને જાગતો કર્યો. ભર પેટ, આજે મેં ભરપેટ ભોજન લીધું. ભર ચોમાસું, તો ભર ચોમાસામાં ફરવાનો આનંદ લેવાય. પ્રશ્ન નંબર 10 જોઈશું, ઉદાહરણ પ્રમાણે વાક્ય વિસ્તાર કરો. અહીં ઉદાહરણ આપેલું છે દરિયાના મોજા, દરિયાના મોજા ખળ ખળ, દરિયાના મોજા ખળખળ વહેતા હતા. તેવી જ રીતે પહેલા નંબરમાં આપેલું છે ઘડિયાળ, ઘડિયાળનો કાંટો, તો આગળ બનાવીશું તો ઘડિયાળનો કાંટો ઝરમર ચાલતો. 2 ચાંચર, ચાંચરની કુકરી, ચાંચરની કુકરી ચમચમ વાગતી. આગળ પ્રતાપ, પ્રતાપગઢ, પ્રતાપગઢના પાળિયા રાજા. 4, વરસાદ, વરસાદ ઝરમર, વરસાદ ઝરમર ઝરમર વરસતો. મક્કમ, મક્કમ મન, મક્કમ મનના માનવી. પ્રશ્ન નંબર 11, આપેલા શબ્દોનો ઉપયોગ કરીને વાર્તા બનાવો.
અહીં શબ્દો આપેલા છે પટ, નાચતા કૂદતા, અવારનવાર, ખાતા પીતા, સવાર સાંજ, રમતા ફરતા. આપણે વાક્ય બનાવીશું. આપણે આ શબ્દનો ઉપયોગ કરી અને વાર્તા બનાવીશું. એ નાનકડા જંગલમાં નાના મોટા પ્રાણી પક્ષીઓ મજાથી રહેતા હતા. જંગલના નાના રસ્તાઓ પર તે પટપટ દોડતા હતા. જંગલના નાના જળાશયોમાં નાચતા કૂદતા આનંદ કરતા તથા અવારનવાર નજીકના વૃક્ષો પરથી મીઠા મીઠા ફળો તોડી ખાતા પીતા મજા કરતા. પોપટ, મોર, ચકલી આકાશમાં તથા તળાવની આસપાસ સવાર સાંજ પાંખો ફેલાવી આનંદ વ્યક્ત કરી કલરવ કરતા. રમતા ફરતા હરણા આસપાસ કૂદાકૂદ કરતા. નાના સસલા આમ તેમ દોડાદોડી કરી પોતાના દરમાં ભરાઈ જાય. બધાય જ પશુ પક્ષી આનંદથી જીવતા. તો એ વિદ્યાર્થી મિત્રો, સ્વ અધ્યયન પોથીમાં ગુજરાતીમાં જે પાઠ 7 આપેલો છે તેનું સંપૂર્ણ સોલ્યુશન પૂરું થાય છે. જો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તથા ધોરણ 8 સ્વ અધ્યયન પોથી ભાગ 3 એના જે બીજા વિષયના પાઠ આપેલા છે તેના સોલ્યુશન અહીં આપણે ચેનલ ટીચિંગ મેથ્સ એલજીમાં મૂકેલા છે, તે તમે જોઈ શકો છો. થેન્ક યુ.